હે બાઈ હું તમને કહું છું મને તો બહુ બીક લાગે છે પોલીસ વાળા આવશે તો તું તો રંભા બહુ બીકરી ની હોય કોઈ નું આવે તને ખબર પડે કે નહીં હું વાત કહીશું આપણે છે ને શેરીમાં રમીશું ઘરમાં ન રમતા અહીંયા તો પોલીસ વાળા દેખી દે દંડા મારે એ રંભામાં બીવાનું ન હોય ગંજી પત્તે રમતા હોય ને ઈ કોઈ દી બીવે જ નહીં હા ઈ તો ઈ પોલીસ વાળા છે ને જેલમાં નાખીને બે દંડા મારશે ને તો તને ખબર પડશે બીક કોને કહેવાય નહીં એ આ તો બહુ બીવે છે આની ભેગું કેમ રમવું આપણે કામ કરી રંભાની ઘરે રમી કા મારી ઘરે રમ્યા બીવે છે તો હું કરું કેજીન તું ઈ તારી વાત એકદમ હાચી છે આપણે છે ને મારી ઘરે રમી હાલો તારા સાસુમાં કઈ ખીજા હે નહીં ને ના રે બાબા મારા સાસુમાં તો અત્યારે બેહવા વયા ગયા છે મારી વાતો કરવા ગયા છે અત્યારે તો પછી તું જોઈ જો તા સાસુમાં હોય નહીં ને ક્યાંક ભવારો ન કરે અરે મારા સાસુમાં બહુ શોખીન છે ઈ તો બેહી જાય આપણી હારો હાર રમવા એમાં શું વાંધો તો એમ કે ને ઈ મહા જુગારી હે અરે જુગાર તો પહેલેથી જ બહુ રમે તમારી બેયની વાતો થઈ ગઈ તો હાલો ને એકાદાની ઘરે હાલે ચંપા તારી ઘરે રહે નકા આને છે ને પાછી નીંદર નહીં આવે હે ચંપા આપણે કઈ જાણ્યું છે એકાદીને તો બરકી લેતા સાસુમાં હોય તો એને બરકી લે ને અરે મેં પેલા શેરીમાં કીધું તું મારા સાસુમાં ત્યાં ઘરે જ ન હોય મારી ઠેકડી કરવા છે ને બીજી બાયું છે ને ત્યાં બાજુમાં જ બાઈ છે એની હારે કરતા હોય મારી વાતો એ માનસી તારે તો કોઈ એકાદી ફ્રેન્ડ હોય તો બરક ને આપણે ટાઈમમાં કેમ મજા આવે હાલ હું ફોન કરું મારી એક ફ્રેન્ડ છે કાયડી આવે તો હું ફોન કરું આજ એ હાલો કાયડી ક્યાં છો બેન એ રમવા આવું છે એ તારો ડો ક્રિકેટ નહીં ભીમી ગેરી જેવું રમવાનું હોય હા જુગાર હાલ આવું છે રમવા તો આવી જા તે ઘર ની પાડ્યો કા ઓલો શેરી દેખી તે મેન શોપ ત્યાંથી છે ને ડાબી પર વળી જાય છે ત્યાં ઊભી છું હાલ ના ના તે જોયું છે ચંપાનું ઘર એ આ આવી જા હાય ગાઓ હાલો એક મારી ફ્રેન્ડ આવે છે કાયડી હે ઈ રમવાની કેવી છે બંધ બહુ નાખે કે ખોલી નાખે ઈ તો હવે મને નથી ખબર કેવું ઈ રમતી હોય 2 વર્ષ પહેલા અમે ભેગી થયું હતું ને તે રમી થયું પછી ઈ વઈ ગઈ સુરત પછી નું ભેગ્યું નથી પાછી મેં ફોન કર્યો કે ઈ ઘરે હતી તો આવી ઈ તો બધું બરાબર પણ રૂપિયાવાળી રમવી ને હા ભાઈ જી ચાલુ કરવી ચાલુ કરો ને રૂપિયાવાળી ચાલુ કરો હાલો માંડો બધા એક એક રૂપિયો જો બેન કેતા ન આ રૂપિયો મારો છે પછી કેતા ની ભૂલાઈ જાય પછી કોઈ નથી માંડો જો અત્યારથી કહી દો આ રૂપિયો મારો જોઈજો આ રૂપિયો મારો તમે બે જોઈ લેજો આ રૂપિયો મારો હાલો જી કોણ બાટે છે કે હું જ બાટી નાખું અહીંયા કેમ ને કોઈને બાટતા આવડે છે બાટતા આવડે હાલો બાટી તો નાખ્યું પણ હવ ની હવ બાજી જોવા જવાનું બીજામાં ટોકા નહીં નાખવાના એટલે આમ ડોકા નહીં કાઢવાના હાલ તો શરૂઆત તું જ કર ને કે બાટવાનું શરૂઆત કરી તો તું જ પેલી બાજી ઉપાડ લે એમ નો હાલે ને બાઈટુ મેં ને ડાયરેક્ટ તમે પેલી બાજી મને ઉપાડો છો હાલે રંભા તું પેલી બાજી ઉપાડ હા તો એમાં હું વાંધો પેલી બાજી હું ઉપાડું હા હાલો હું ગઈ હાલો હું 2 રૂપિયા હાલી મારી બાજી જવા ન દેતા હો, અહીંયા પડી છે ઓ હે હાલો હું ગઈ હા પેલી બાજી મને આવી ગઈ માસી પેલી બાજી કોઈ દી લેવાય જ ને પેલી બાજી જે અત્યારે લીધી હોય ને ઈ ઊભા થાય ને રમી એમ તે હારીને જ ઊભા થાય એટલે રંભા મેં પેલી બાજી નો લીધી એમ તો મારે 2 દૂડા હતા એવું કાઈ ન હોય તમને કાઈ આવડતું નથી રમતા હું આવી ગયા હો હા તો તું જોઈજે ને એ જુગાર રમતી ગેંગ ને મારા નમસ્કાર આવ 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 કાયરી હાલ આવી જા અમારા ગ્રુપ માં જોઈન થઈ જા હાલ જોઈન થવા હાટુ તો આવીશું તું છે ને ત્યાં ઊભી ઊભી વાતો કરમાં ને ઘાય ઘા મારી પાસે બેહી જા હાલ રમવાનું એક તો બહુ મન થયું છે હા પણ બેહું પણ મારી જગ્યા તો કરો ન્યા આ થઈ ગઈ જગ્યા હાલ બેહી જા હે લ્યો કેટલા વાલી રમો છો તમે અત્યારે તો ધીરે ધીરે રૂપિયાવાળી ચાલુ કરી છે આમનો રમતા રહ્યો હાય તો માથા વાઈસે ને તો 50 વાળી થઈ જાહે ઈ એવી સીલર બિલર માં આપણે રમવાની જ નો મજા આવે હાલો 2 વાળી તો ચાલુ કરો હાલો તો 2 વાળી ચાલુ કરી એમાં હું વાંધો એમાં હું મુંજાઈ ગઈ તો રૂપિયા લઈને જ આવ્યા છે ભેગા હાલો બધા 2 રૂપિયા માંડો જોવું તો જોઈ લો મારો 2 નો સિક્કો છે આ નાખો મેં આ મારા રૂપિયાના 2 સિક્કા જોઈજો આ મારો બેનો સિક્કો છે જો તો કાયડી 2 નો સિક્કો છે ને રમવાનું કાઈ નક્કી ન હોય એટલે તારું એમ કહેવાનું કે હું રૂપિયો જ નાખું છું એમ જોઈ લે 2 રૂપિયા છે હો અરે રંભા આ તો મજાક કરું છું તું પણ સમજે ને હો મજાક નહીં હાલો આપણે રૂપિયાના 2 સિક્કા લે આલે બાયુ તમે તો અહીંયા જમાવી લાગે કેટલા વાળી રમો છો બાયુ એ સાસુમાં 2 વાળી રમી છે તમારે રમવું છે રમવું તો છે પણ બટા અહીંયા નો રમાય જો તો આપણે 4 જણિયું ને એક હું એટલે 5 જણિયું તો થઈ ગઈ તો હાલો આપણે બીજા રૂમમાં રમવા જાય ઈ તારી સાસુની વાત એકદમ સાચી છે હાકરમાં રમવા કરતા બીજા રૂમમાં રમી હાલો હાલો બીજા રૂમમાં જ જાય અહીંયા નો મજા આવે પછી હાલો હાવ સિક્કા લઈ ગયો એમની સર આપણે રિક્ષામાં કાયો ને આ લુગડામાં કાયો આપણે પોલીસના લુગડા કાનો પહેરીને આવ્યા તને હજી ખબર ન પડે આપણે પોલીસના લુગડા પહેરીને તો જુગાર રમતો હોય ને ત્યાં બંધ થઈ જાય તો આપણે પૂછવાય
ખબર થાય ગામની કે ક્યાં જુગાર હાલે છે ને ઈ, એટલે ઈ પ્રમાણે આપણે પકડી શકીએ. એટલે લેડીઝ તને હું કામ લીધી? કારણ કે બાયોના ઘેર હોય ને ત્યાં તારે પકડવાના. ઈ તો બધું બરોબર, પણ આપણે રિક્ષામાં કાંઈ આપણી જીપ તો હતી ન્યા. એ આપણી ગાડીમાં આવત ને તો માણા વર્તી જાય, ટું ટું એવું સાવન વગરે ને એટલે માણા વર્તી જાત. એટલે છે ને આપણે રિક્ષામાં આવ્યા, સાનું મુના પકડવાના છે. બોલ ભાઈ, તારા રિક્ષાના કેટલા રૂપિયા થયા? ના ના સર, તમારે કઈ દેવાની જરૂર નથી. હું અહીં આવતો જ તો. તમારે શું છે, તમારા પાસે થોડા પૈસા લેવાય. બાકી વાંધો નહીં. આમ જો તો ખરા, પોલીસ વાળા ફ્રી ડ્રેસમાં આવ્યા છે. આજ તો આ ગામ ગયું. હે બાપા, જુગાર ક્યાં ક્યાં રમે છે ગામમાં? કે ને તો મારે જુગાર રમવા જાવું છે. તને તો બધી ખબર હોય. હું કે છો જુગાર છે ને ગામમાં બાયુના ઘેરા હાલે છે, ઝરના ઘેરા છે ને વાડીઓમાં હાલે છે. તો વાડીએ રમવા જાવ હોય ને તો જા, બાકી ગામમાં તો બાયું જ રમે છો. હું બહાર ગામનો આવ્યો છું અને મારે છે ને જુગાર રમવું છે. અમારા ગામમાં જુગાર નથી રમતા. તો તમે કયો ને ક્યાં જુગાર રમે છે? બતાય. તારા ગામમાં તો મેં નહીં પડે, કારણ કે ગામમાં છે ને બાયુના ઘેરા છે. તમે સીમમાં જાઓ ને તો વાડીએ જુગાર રમાય છે. એટલે તારા તમારા ગામની સીમ કઈ બાજુ આવી? એ અહીંથી હાલ્યા જાવ ને ગામમાંથી એટલે ત્રાહા વળી જાય છે. ન્યા છે ને અમારો રસ્તો આવી જાય વાડીનો. ન્યા છે ને વયા જાય છે. એટલે પેલું મકાન થી ચાલુ થાય છે, છેલ્લા મકાન લગન જુગાર જ રમે છે. ઓકે સમજાઈ ગયું. કેટલા વાડી રમતા હોય છે દાદા? બહુ મને ખ્યાલ તો નથી બટા, પણ 50 વાડી તો હશે જો કમસે કમ. હા તે વાંધો નહીં દાદા, ગામમાંથી વળી જવાનું ને. હાલો હું જાઉં છું હો. એ પાપા, તને બુદ્ધિ છે કે નહીં? હું ગમે એને ઠેકાણા બતાવી દેશો. ઈ પોલીસ વાળા હશે તો તારી દેવાઈ જાય. પોલીસ વાળા કોઈ દી આવા લુગડે નો રખે. એના છે ને ડ્રેસ હોય ને એ લુગડે રખડતા હોય. જો પોલીસ વાળા હશે ને તો વધારે સારું. હાલો હું જુગાર તો નથી રમતા, બીજાને તો પકડાવું. વાહ બાપા વાહ, 5 ગામમાં તમારા જેવા હોય જ હો. ઈ બધી તું રેવા દે ને. હાલ આપણે મારી વાડીએ ચા બનાવીને પી. સર, કઈ ખબર પડી કે ગામમાં ક્યાં ક્યાં જુગાર હાલે છે? મેડમ, ખબર તો પડી ગઈ ક્યાં ક્યાં જુગાર હાલે છે. ગામમાં છે ને બાયુનો જુગાર હાલે છે ને સીમમાં છે ને ઝનનો જુગાર હાલે છે. એટલે તમારે છે ને બાયુને પકડવાની છે ને. હું જાઉં છું સીમમાં. જોલો સીધો રસ્તો દેખાય, હું ઈ બાજુ જાઉં છું ને તમારે બાયુને પકડવાની છે. સમજી ગયા? હાથી વાંધો નહીં, હું બાયુને પકડું ને તમે ઝનને પકડો. હાલો હવ ના હવ કામે લાગી. આઈને કયું ની બાજી હાથમાં લઈને ઊભી છો. હાલ્યો હોય તો હાલ, નકર નો હાલ્યો હોય તો જવા દે બાજી. એ હાલો ગઈ. હે તો વઈ ગઈ એમ? તો હાલ હું આવી. હાલ એકે બાયુ હલતી ની. હાલો ગા બાયને નીકળો. પણ તમે શું કોણ અને તમે અમને કા પકડી જાવ છો? તમારે ગંજી પત્તે નથી રમવું? તારા મામાને ગંજી પત્તે રમવાનું કેસો? હાલ બાયને નીકળ. મારી હાર્યું હાયતા માઠમની હજી વાર છે ને જુગાર રમવાનું ચાલુ કર્યું. એ પોલીસ વાળા બેન જવા દો ને, મારે છોકરા છે. પોલીસ વાળા બેન, એને તો છોકરા છે, મારા તો છોકરાના છોકરા છે. તને ન ખબર પડે કે ગઈડિયા ઉંમરે નો રમાય? પણ એકવાર ભૂલ થઈ ગઈ. જવા દો ને, હવે નહીં રમું. હવે છે ને ભજન કરી ભજન. હું તો આજ રહીશું હોતે રહ્યા હોય ને તો પકડાય નહીં કોઈ દી, તમને પાપ લાગે. પણ આજ તો મંગળવાર છે. મંગળવારે તું કઈ વાર રહેશો હે? ઈ બધું તો જવા દો. મારું મોઢું તો જો તમે કેવું કાળું છે. કાળા મોઢાને કોઈ દી પકડાય? કાળું મોઢું છે ને આ બધાયનું કાળું મોઢું કરવાનું છે. પણ તને નહીં કરું, કારણ કે તારું પહેલેથી જ કાળું મોઢું છે. કાયરી મને તો જવા દે. એક તો વરસાદ નથી થતો. મારે છે ને મગફળી વાવવા જવાનું છે ખેતરમાં. હજી 10 વીઘાનું વાવેતર બાકી છે ને એક તો ભમરારો વરસાદ નથી આવતો. હવે છે ને મગફળી છે ને ઈ જેલમાં વાવજો હો.